સવારથી વહેલા ખાતર માટે આવ્યા છે અને ખાતર મળતું નથી અને અમારે ખેતરમાં કોમ કરવું કે ખાતર લેવા હોય હોજ ઊભો થઈ રહેવો। આ સરકાર શ્રીની અમારી નમ્ર વિનંતી છે કે અમારી 300 ઉપર કોકરેજ તાલુકામાં મંડળીઓ છે, આ મંડળીઓ ખાતર લાવતી નથી અને અમારે શું કરવું એ તમને સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ખાતરની છૂટ કરો, ન કે અમે પછી અમે આ ખેતી કરવી કે અમારે એમ માનો કે ખાતરમાં લઈને આ જુઓ ખેડૂતો કેટલા બધા ખેડૂતો ત્રાસ થઈ રહ્યો છે। આની છૂટી કરો ખાતરની, તમે સરકાર શ્રીને હાથમાં છે બધું ને અમે સીબતનું કરવું અમારે એ અમે નમ્ર વિનંતી। કોઈ ખાતર લાવતું નહીં આમાં કોકરેજ તાલુકામાં, પણ આ દોજે કોઈ ખાતર લાવતું નહીં, અમારે લેરમાં ઉભું રહેવું પડે વહેલા 6 વાગ્યાના। હજી એગ્રોવાળા પણ એક ખાતર લાવતા, ખાતર લાવીએ થેલીના 300 રૂપિયા લીધી, એક થેલીએ 33 રૂપિયા અમારે વધારે આવવામાં આવ્યું છે। હવે અમારા ખેડૂતને જવું છે, શું કરવું શું ના કરવું। કોકરેજ તાલુકામાં 300 ઉપરની મંડળીઓ બનાવેલા આવી છે, એમાં પણ એક પણ મંડળીવાળા ખાતરવાળા લાવતા નહીં કે એગ્રોવાળા લાવતા નહીં। એગ્રોવાળા લાવી એ થેલીએ 33 રૂપિયા વધારે ભાવ અત્યારે લે છે। એમાં આમાં 300 મંડળી બનાવી શું માટે બનાવી? ઓટો માટે બનાવી છે કે ખાલી બનાવાય કે મંડળી બનાવી એવી રીતે દેખાવા પૂરતી જ બનાવી છે? કાંકરેજ તાલુકામાં 300 મંડળીઓ આવેલી છે સરની, અને ખાતર બિલકુલ આપતા નથી અને ખાલી ચૂંટણી માટે જ બનાવવામાં આવી છે મંડળીઓ। દુઃખ સાથે કહેવું પડે કે કાંકરેજ તાલુકાની અંદર સૌથી વધારે મંડળીઓ આવેલી છે। આ મંડળીઓ માત્ર ને માત્ર વોટ માટે બનાવેલી છે કે શું? કાંકરેજ તાલુકાની અંદર જેટલી પણ મંડળીઓ આવેલી છે ત્યાં જે ખાતરનું વિતરણ કરે છે એની સાથે સાથે બીજી વસ્તુઓ પણ બદલાવે છે સાથે સાથે, અને ખેડૂતને બહુ તકલીફ પડી રહી છે। તો નમ્રતાથી કહેવામાં આવે કે કાંકરેજ તાલુકાની જેટલી મંડળીઓ છે એ સત્વરે ખાતરનું લાવે અને ખાતર નોંધાવે અને ખેડૂતને જે તકલીફ પડે છે એનું નિવારણ લાવે।